વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ધોરણ 12 તત્વજ્ઞાન પ્રકરણ 2 દલીલનું રૂપ અને દલીલનું પ્રામાણ્ય ભાગ 4. વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ 2માં દલીલનું રૂપ અને સ્થાનાપતિ નિદર્શન, પ્રમાણભૂત અપ્રમાણભૂત, મનોયત્ન 2:1, સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીત એટલે શું અને પ્રત્યક્ષ રીત દ્વારા પ્રામાણ્યની તપાસના ઉદાહરણો વિશે સમજૂતી પ્રાપ્ત કરી હતી. જો તમે એ વિડીયો ન જોયો હોય તો ઉપરની લિંકમાંથી જોઈ શકો છો. તો હવે આજે આપણે સ્વાધ્યાય 2માં વિકલ્પો અને સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીત વિશે જાણકારી પ્રાપ્ત કરીએ, માહિતી પ્રાપ્ત કરીએ. સ્વાધ્યાય 2 નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. વિકલ્પ 1, નીચેનામાંથી દલીલ માટેનું રૂપ ઓળખાવો. અ. નિષેધ P માટે Q. બ. P શરતી Q. ક. નિષેધ P માટે Q. ડ. P શરતી Q. વિદ્યાર્થી મિત્રો દલીલ માટેનું રૂપ છે એટલે રૂપમાં સ્મોલ અક્ષરો આવે છે. સ્મોલ અક્ષરમાં ક અને ડ છે. પણ દલીલમાં આધાર વિધાન અને ફલિત વિધાન હોય છે, માટે ક એ એનો જવાબ આવશે. નિષેધ P માટે Q. બીજું વિધાન બધું સુંદર છે માટે તાજમહલ સુંદર છે. આ દલીલ માટેના આ સ્થાનાપતિ નિદર્શનનું રૂપ નીચેનામાંથી ઓળખાવો. અ. P માટે Q. બ. P સમુચય Q માટે P. ક. P વિકલ્પન Q માટે Q. P માટે નિષેધ Q. હવે વિદ્યાર્થી મિત્રો અહીં રૂપ ઓળખાવવાનું છે. બધું સુંદર છે એક જ વિધાન છે, માટે તાજમહેલ સુંદર છે એ પણ એક જ વિધાન છે. તાર્કિક કારક કોઈ નથી. અ સિવાયના બાકીનામાં તાર્કિક કારકો આપેલા હોવાથી એ જવાબ આવશે નહીં. એટલે અ એ એનો જવાબ છે, ઉત્તર છે. P માટે Q. ત્રીજું વિધાન M વિકલ્પન N, નિષેધ M માટે N. દલીલ માટેના આ સ્થાનાપતિ નિદર્શનનું રૂપ નીચેનામાંથી ઓળખાવો. અ. P વિકલ્પન Q. P માટે નિષેધ Q. બ. P વિકલ્પન Q. Q માટે P. ક. P વિકલ્પન Q. P માટે Q. ડ. P વિકલ્પન Q. નિષેધ P માટે Q. હવે વિદ્યાર્થી મિત્રો જે દલીલ આપી છે એમાં પહેલું વિધાન વિકલ્પન છે, બીજું વિધાન નિષેધ છે અને ત્રીજું વિધાન સાદું વિધાન છે. હવે આપણી પાસે જે રૂપો આપ્યા છે એ રૂપમાં દ વિધાન છે. દ વિધાનમાં પહેલું વિધાન વિકલ્પન છે, બીજું વિધાન નિષેધ છે અને ફલિત વિધાન સાદું છે, માટે દ એ એનો ઉત્તર આવશે. ચોથો વિકલ્પ સત્ય આધાર વિધાન અને અસત્ય ફલિત વિધાનવાળી દલીલ કેવા પ્રકારની હોય છે? અસત્ય, બ અપ્રમાણભૂત, ક પ્રમાણભૂત અને દ અસત્ય. હવે વિદ્યાર્થી મિત્રો અહીં આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન સત્ય હોય તો દલીલ પ્રમાણભૂત હોય છે, પણ અહીં સત્ય અને અસત્ય છે, માટે જવાબ એનો આવશે બ અપ્રમાણભૂત. પાંચમો વિકલ્પ છે જે દલીલ અપ્રમાણભૂત ન હોય તે દલીલ કેવા પ્રકારની હોય છે? અપ્રમાણભૂત, બ સત્ય, ક અસત્ય, ડ શંકાસ્પદ. એનો જવાબ આવશે અપ્રમાણભૂત. છઠ્ઠું વિકલ્પ 6, દલીલમાં આધાર વિધાનની સંખ્યા કેટલી હોય છે? અ 2, બ 1 કરતાં વધુ, ક 1, ડ 1 કે તેથી વધુ. હવે એનો ઉત્તર આવશે દ 1 કે તેથી વધુ. વિકલ્પ 7, દલીલમાં ફલિત વિધાનની સંખ્યા કેટલી હોય છે? અ 2, બ 1,
ક 4, દ 3. દલીલમાં ફલિત વિધાનની સંખ્યા હંમેશા કોઈ પણ દલીલ હોય એમાં ફલિત વિધાનની સંખ્યા એક જ હોય છે, એટલે એનો ઉત્તર આવશે બ 1. 8મો વિકલ્પ, એકથી વધુ આધાર વિધાનોવાળી દલીલને કયા તાર્કિક કારક વડે જોડવામાં આવે છે? અ કાં તો અઠવા, બ જો તો, ક અને, દ જો તો અને તો જ. હવે બે વિધાનોને જોડવા માટે આપણે અનેનો ઉપયોગ કરીએ છીએ, એટલે જવાબમાં આવશે ક અને. 9મો વિકલ્પ, આધાર વિધાનોને એક જ સમુચ્ચયમાં સાંકળવાથી આધાર વિધાન માટેના કેટલા સ્તંભ રચાય છે? અ 1, બ 4, ક 2, ડ 8. હવે આધાર વિધાન એક જ રચાય છે, સમુચ્ચયથી એક જ સ્તંભ રચાય છે. આધાર વિધાનોને એક જ સમુચ્ચયમાં સાંકળવાથી આધાર વિધાન માટેના કેટલા સ્તંભ રચાય છે? એટલે આધાર વિધાન એક જ છે, એટલે કે એનો સ્તંભ પણ એક જ હોય છે, એટલે એનો જવાબ અ 1 આવશે. 10મો વિકલ્પ, આધાર વિધાનોને એક સમુચ્ચયમાંથી શું નિષ્પન્ન થાય છે? અ શરતી વિધાન, બ ફલિત વિધાન, ક સત્ય વિધાન, ડ અસત્ય વિધાન. હવે આધાર વિધાનોના એક સમુચ્ચયમાંથી ફલિત વિધાન નિષ્પન્ન થાય છે, એટલે બ ફલિત વિધાન આવશે. સ્વાધ્યાયનો બીજો વિભાગ છે. નીચે આપેલ દલીલોની પ્રાતિક રજૂઆત કરો અને સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીને તેનું પ્રામાણ્ય નક્કી કરો. આપેલી દલીલ છે, જો આ પર્વત ધૂમ્રસ્થાન છે તો આ પર્વત અગ્નિ સ્થાન છે. બીજું વિધાન છે, આ પર્વત અગ્નિ સ્થાન નથી, તેથી આ પર્વત ધૂમ્રસ્થાન નથી. હવે વિદ્યાર્થી મિત્રો, પહેલું વિધાન શરતી છે, બીજું વિધાન નિષેધ છે, ફલિત વિધાન પણ નિષેધ છે. બીજું વિધાન એ પહેલા વિધાનનો ઉત્તરાંગનો નિષેધ છે અને ફલિત વિધાન એ પૂર્વાંગનો નિષેધ છે. એનો જવાબ પહેલાં સૌ પ્રથમ સંકેતાવલી દર્શાવવાની છે. આ પર્વત ધૂમ્રસ્થાન છે એના માટે પી લઈએ. આ પર્વત અગ્નિસ્થાન છે એના માટે ક્યુ લઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીં પસંદગી તમે વિધાનપરક અચલ એથી લઈને XYZ સુધીના કોઈ પણ કેપિટલ અક્ષરો લઈ શકો છો. દલીલની પ્રાતિક રજૂઆત પી શરતી ક્યુ, નિષેધ ક્યુ માટે નિષેધ પી. આધાર વિધાન સમુચ્ચય રૂપે. જે દલીલ છે એની પ્રાતિક રજૂઆત છે, એટલે એના પહેલા વિધાનને નાના કૌંસમાં મૂકી દો, બીજા વિધાનને સમુચ્ચયથી જોડી દો. એટલે એની રજૂઆત આ પ્રમાણે થશે. નાના કૌંસમાં પી શરતી ક્યુ, નાનો કૌંસ પૂર્ણ, સમુચ્ચય નિષેધ ક્યુ માટે નિષેધ પી. સત્યતા કોષ્ટક પી ક્યુ, પી શરતી ક્યુ, નિષેધ ક્યુ, નાના કૌંસમાં પી શરતી ક્યુ, નાનો કૌંસ પૂર્ણ, સમુચ્ચય નિષેધ ક્યુ, નિષેધ પી. હવે સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, જ્યારે પ્રાતિક રજૂઆત કરી હોય છે તેમાં સાદા વિધાનની સંખ્યા કેટલી છે? તો સાદા વિધાનની સંખ્યા 2 છે. પરિણામે પી અને ક્યુનો સ્તંભ રચાશે. ત્યાર પછી જેટલા તાર્કિક કારકો છે એટલા ગૌણ સ્તંભો થાય છે, એટલે ત્યાર પછી પી શરતી ક્યુનો સ્તંભ, ત્યાર પછી નિષેધ ક્યુનો સ્તંભ અને ત્યાર પછી પી શરતી ક્યુ, સમુચ્ચય નિષેધ ક્યુ એ આધાર વિધાન છે અને નિષેધ પી એ ફલિત વિધાન છે. કુલ્લે 6 સ્તંભો થયા. સાદા વિધાનની સંખ્યા 2 હોવાથી હરોળની સંખ્યા 4 થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને હરોળની સંખ્યાનું સૂત્ર યાદ હશે જ. હરોળની સંખ્યા બરાબર 2નો n ઘાત. n બરાબર સાદા વિધાનની સંખ્યા. અહીં સાદા વિધાનની સંખ્યા 2 છે, એટલે 2નો 2 ઘાત એટલે 2 ગુણ્યા 2 બરાબર 4. એટલે હરોળની સંખ્યા 4 થાય છે. એટલે પીની નીચે 2 વાર સત્ય, 2 વાર અસત્ય. ક્યુની નીચે સત્ય, અસત્ય, સત્ય, અસત્ય. પી શરતી ક્યુ છે એમાં શરતીનું સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે જો પૂર્વાંગ સત્ય હોય અને ઉત્તરાંગ અસત્ય હોય તો અને તો જ અસત્ય, એટલે બીજી હરોળમાં અસત્ય, બાકી બધે સત્ય, એટલે સત્ય, અસત્ય, સત્ય, સત્ય. નિષેધ ક્યુ. નિષેધ ક્યુ એ સ્તંભ નંબર 2 પ્રમાણે રચાશે. એટલે જો મૂળ વિધાન સત્ય હોય તો નિષેધ અસત્ય બને છે. એટલે ક્યુ સત્ય છે તો નિષેધ ક્યુ અસત્ય થશે. ક્યુ અસત્ય છે તો નિષેધ
ક્યુ સત્ય થશે, ક્યુ સત્ય છે તો નિષેધ ક્યુ અસત્ય થશે, ક્યુ અસત્ય છે તો નિષેધ ક્યુ સત્ય થશે. પાંચમો સ્તંભ છે જે આધાર વિધાન છે, એટલે નાના કૌંસમાં પી શરતી ક્યુ, નાનો કૌંસ પૂર્ણ, સમુચય નિષેધ ક્યુ. એટલે ત્રીજો અને ચોથા સ્તંભને આધારે પાંચમા સ્તંભની રચના થાય છે અને એમાં તાર્કિક કારક સમુચય છે. સમુચયનો સત્યતા મૂલ્યનો નિયમ છે કે બંને વિધાન સત્ય, બંને સમુચિત સત્ય હોય તો અને તો જ સમુચય વિધાન સત્ય હોય છે, બાકી બધે અસત્ય હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજો અને ચોથો સ્તંભ જોઈએ. તો ત્રીજા અને ચોથા સ્તંભમાં પહેલી હરોળમાં સત્ય અસત્ય છે એટલે અસત્ય આવશે, અસત્ય સત્ય છે એટલે અસત્ય. ત્રીજી હરોળમાં સત્ય અસત્ય છે એટલે અસત્ય આવશે, ચોથી હરોળમાં સત્ય સત્ય છે, પરિણામે પાંચમા સ્તંભમાં સત્ય આવશે. એટલે સમુચયમાં બંને સમુચિત સત્ય હોય તો જ સત્ય, બાકી બધે અસત્ય છે. એટલે ત્રીજા અને ચોથા સ્તંભમાં ચોથી હરોળમાં જ સત્ય સત્ય છે એટલે સત્ય આવશે, બાકી બધે અસત્ય. છઠ્ઠો સ્તંભ છે ફલિત વિધાન નિષેધ પી. નિષેધ પી એ પહેલા સ્તંભમાં છે. પહેલા સ્તંભને આધારે નિષેધ પીની રચના કરવાની છે. અહીં નિષેધના સત્યતા મૂલ્યનો નિયમ યાદ કરવાનો છે કે પી સત્ય હોય તો નિષેધ પી અસત્ય હોય છે અને પી અસત્ય હોય તો નિષેધ પી સત્ય હોય છે. હવે અહીંયા પી પહેલી હરોળમાં સત્ય છે એટલે નિષેધ પી અસત્ય થશે, બીજી હરોળમાં પી સત્ય છે એટલે નિષેધ પી અસત્ય થશે, ત્રીજી અને ચોથી હરોળમાં પી અસત્ય છે માટે નિષેધ પી સત્ય સત્ય થશે. હવે અહીં જે પહેલો સ્તંભ છે એ પી છે, બીજો સ્તંભ એ ક્યુ છે. ત્રીજો સ્તંભની રચના આપણે પહેલો સ્તંભ અને બીજા સ્તંભને આધારે કરી એટલે નીચે 1 અને 2 લખો, એમાં તાર્કિક કારક શરતી છે એટલે શરતી લખો. ચોથા સ્તંભની રચના આપણે બીજા સ્તંભને આધારે કરી એટલે 2 લખો અને એમાં તાર્કિક કારક સર્પાકાર છે. પાંચમા સ્તંભની રચના આપણે ત્રીજો અને ચોથા સ્તંભને આધારે કરી એટલે એમાં તાર્કિક કારક સમુચય છે. છઠ્ઠા સ્તંભની રચના આપણે પહેલા સ્તંભ પ્રમાણે કરી એટલે 1 લખો અને સર્પાકાર છે. ત્યારબાદ પ્રામાણ્યનો નિર્ણય. હવે વિદ્યાર્થી મિત્રો, સત્યતા કોષ્ટકમાં કેટલા સ્તંભોની રચના થયેલી છે? તો 6 સ્તંભોની. એટલે મુદ્દો આવશે ઉપરના સત્યતા કોષ્ટકમાં કુલ 6 સ્તંભોની રચના કરેલી છે, જેમાં સ્તંભ નંબર 5માં આધાર વિધાન અને સ્તંભ નંબર 6માં ફલિત વિધાનની રજૂઆત કરેલી છે. સત્યતા કોષ્ટકની કુલ 4 હરોળમાંથી ફક્ત હરોળ નંબર 4માં આધાર વિધાન સત્ય ટી છે અને એ જ હરોળમાં ફલિત વિધાન પણ સત્ય ટી છે. આથી આ દલીલ પ્રમાણભૂત છે. વિદ્યાર્થી મિત્રો, જો આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન અસત્ય હોય એવી એક જ હરોળ મળી જાય તો દલીલ અપ્રમાણભૂત થશે છે. પણ જેના આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન સત્ય હોય એવી દલીલ પ્રમાણભૂત બને છે. છઠ્ઠું વિધાન જોઈએ. કાં તો સત્યની જીત થાય છે અથવા સત્યનો પરાજય થાય છે. સત્યનો પરાજય થતો નથી, તેથી સત્યની જીત થાય છે. આ એક દલીલ છે. દલીલ એ વિધાનોની બનેલી છે. પરિણામે અહીં 2 આધાર વિધાનો છે અને 1 ફલિત વિધાન છે. સૌપ્રથમ એની સંકેતાવલી દર્શાવવાની હોય છે. તો પહેલું વિધાન વિકલ્પન છે, બીજા 2 વિધાનો છે એ પહેલા વિધાનના જ વિકલ્પો છે. પહેલું વિધાનમાં સત્યની જીત થાય છે એટલે સંકેતાવલીમાં સત્યની જીત થાય છે એના માટે આપણે પી લઈએ. સત્યનો પરાજય થાય છે એના માટે ક્યુ લઈએ, વિધાન પરક અચલ ક્યુ લઈએ. ત્યારબાદ દલીલની પ્રાતિક રજૂઆત. પહેલું વિધાન વિકલ્પન છે એટલે પી વિકલ્પન ક્યુ થશે. બીજું વિધાન નિષેધ છે, બીજા વિકલ્પનો નિષેધ છે એટલે નિષેધ ક્યુ થશે. અને ફલિત વિધાન એ પહેલો વિકલ્પ છે એટલે પી થશે. એટલે પ્રાતિક રજૂઆતનું વાંચન આ પ્રમાણે થશે: પી વિકલ્પન ક્યુ, નિષેધ ક્યુ, માટે પી. ત્યાર પછી આધાર વિધાન સમુચય રૂપે. બંને આધાર વિધાનને સમુચયથી જોડી દો. તો એના માટે સૌપ્રથમ પહેલા વિધાનને, પહેલી જે વિકલ્પન વિધાન છે એને નાના કૌંસમાં મૂકી દો.
એટલે નાના કૌંસમાં પી વિકલ્પન ક્યુ સમુચય નિષેધ ક્યુ, સમુચયથી નિષેધ ક્યુને જોડી દો માટે પી ફલિત વિધાન, માટે પછી આવતું વિધાન એ ફલિત વિધાન છે. સત્યતા કોષ્ટક. સાદા વિધાનની સંખ્યા 2 છે એટલે પહેલા આદ્ય સ્તંભ 2 થશે, પીનો સ્તંભ અને ક્યુનો સ્તંભ. ત્યાર પછી પી વિકલ્પન ક્યુ છે એટલે ત્રીજો સ્તંભ પી વિકલ્પન ક્યુ થશે. ત્યાર પછી નિષેધ ક્યુ છે એટલે ચોથો સ્તંભ નિષેધ ક્યુ થશે. પાંચમો સ્તંભ એ આધાર વિધાન છે એટલે નાના કૌંસમાં પી વિકલ્પન ક્યુ, નાનો કૌંસ પૂર્ણ સમુચય નિષેધ ક્યુ. છઠ્ઠો સ્તંભ ફલિત વિધાન છે એ પી છે. હવે સાદા વિધાનની સંખ્યા 2 હોય તો હરોળની સંખ્યા 4 થશે. એટલે પીની નીચે 2 વાર સત્ય અને 2 વાર અસત્ય, ક્યુની નીચે સત્ય અસત્ય સત્ય અસત્ય. હવે પી વિકલ્પન ક્યુ એ ત્રીજો સ્તંભ છે. ત્રીજા સ્તંભની રચના આપણે પહેલો સ્તંભ અને બીજા સ્તંભને આધારે કરવાની છે અને વિકલ્પનના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે કરવાની છે. વિકલ્પનના સત્યતા મૂલ્યનો નિયમ એ છે કે બંને વિકલ્પો અસત્ય હોય તો જ વિકલ્પન વિધાન અસત્ય હોય છે, બાકી બધે સત્ય છે. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, પહેલો સ્તંભ અને બીજા સ્તંભમાં જુઓ તો પહેલા સ્તંભમાં ચોથી હરોળમાં પી અને ક્યુ બંને અસત્ય છે, પરિણામે વિકલ્પન વિધાન અસત્ય થશે, બાકી બધે સત્ય થશે. એટલે પહેલી હરોળમાં સત્ય, બીજી હરોળમાં સત્ય, ત્રીજી હરોળમાં સત્ય અને ચોથી હરોળમાં અસત્ય. હવે ત્રીજા સ્તંભની રચના કરવા માટે આપણે પહેલો સ્તંભ અને બીજા સ્તંભનો આધાર લીધો અને એમાં તાર્કિક કારક વિકલ્પન છે એટલે વિકલ્પન લખ્યું. ચોથો સ્તંભ છે નિષેધ ક્યુ, એ સ્તંભ નંબર 2ને આધારે થયો. નિષેધ ક્યુ એટલે નિષેધના સત્યતા મૂલ્યનો નિયમ યાદ કરવો પડે કે જો મૂળ વિધાન સત્ય હોય તો નિષેધ અસત્ય હોય છે, મૂળ વિધાન અસત્ય હોય તો નિષેધ સત્ય હોય છે. હવે ક્યુની પહેલી હરોળમાં સત્ય છે એટલે અહીંયા નિષેધ ક્યુ અસત્ય થશે. બીજી હરોળમાં અસત્ય છે એટલે નિષેધ ક્યુ સત્ય થશે. ત્રીજી હરોળમાં ક્યુ એ સત્ય છે માટે નિષેધ ક્યુ અસત્ય થશે. ચોથી હરોળમાં ક્યુ અસત્ય છે માટે નિષેધ ક્યુ સત્ય થશે. પાંચમો સ્તંભ એ આધાર વિધાન છે. પાંચમા સ્તંભમાં પી વિકલ્પન, નાના કૌંસમાં પી વિકલ્પન ક્યુ સમુચય નિષેધ ક્યુ છે એટલે ત્રીજો સ્તંભ અને ચોથા સ્તંભનો આધાર લીધો અને તાર્કિક કારક સમુચય છે. એટલે સમુચયમાં બંને સમુચિત સત્ય હોય તો સત્ય, બાકી બધે અસત્ય. હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજો અને ચોથો સ્તંભ જુઓ તો ત્રીજા અને ચોથા સ્તંભમાં સત્ય અસત્ય છે એટલે પી વિકલ્પન ક્યુ સમુચય નિષેધ ક્યુ એ અસત્ય બનશે. બીજી હરોળમાં સત્ય સત્ય છે, બંને સત્ય સત્ય છે, સત્ય સત્ય છે તો અહીં પી વિકલ્પન ક્યુ સમુચય નિષેધ ક્યુ એ સત્ય બનશે. ત્રીજી હરોળમાં સત્ય અસત્ય છે એટલે પી વિકલ્પન ક્યુ સમુચય નિષેધ ક્યુ અસત્ય બનશે. ચોથી હરોળમાં અસત્ય સત્ય છે એટલે પી વિકલ્પન ક્યુ સમુચય નિષેધ ક્યુ એ અસત્ય બનશે. પાંચમા સ્તંભની રચના કરવા માટે આપણે ત્રીજો અને ચોથા સ્તંભનો આધાર લીધો એટલે ત્યાં 3 અને 4 લખો અને તાર્કિક કારક સમુચય. હવે ફલિત વિધાન છઠ્ઠો સ્તંભ છે ફલિત વિધાન પી. હવે પીનો સ્તંભ એ પહેલો સ્તંભ છે એટલે પીના પહેલા સ્તંભમાં જે રીતે લખ્યું હોય તે રીતના પીની નીચે લખી દો. એટલે પીની નીચે 2 વાર સત્ય અને 2 વાર અસત્ય છે. અથવા તો પહેલી હરોળમાં સત્ય છે, બીજી હરોળમાં સત્ય છે, ત્રીજી હરોળમાં અસત્ય છે, ચોથી હરોળમાં અસત્ય છે. એટલે ફલિત વિધાનમાં છેલ્લે પીના નીચે લખો પી સ્તંભ, છઠ્ઠા સ્તંભની નીચે લખો એક પ્રમાણે, એટલે એ સ્તંભની આપણે રચના એક પ્રમાણે કરી છે. ત્યારબાદ પ્રામાણ્યનો નિર્ણય. હવે ઉપરના સત્યતા કોષ્ટકમાં કેટલા સ્તંભો છે તો 6 થશે. એટલે આપણે મુદ્દો લખીએ કે ઉપરના સત્યતા કોષ્ટકમાં કુલ 6 સ્તંભની રચના કરેલી છે. સ્તંભ નંબર 5માં આધાર વિધાન છે અને સ્તંભ નંબર 6માં ફલિત વિધાન છે. એટલે જેમાં સ્તંભ નંબર 5માં આધાર વિધાન અને સ્તંભ નંબર 6માં ફલિત વિધાનની રજૂઆત કરેલી છે. ત્યારબાદ સત્યતા કોષ્ટકની કુલ 4 હરોળમાંથી ફક્ત હરોળ નંબર 2માં આધાર વિધાન સત્ય ટી છે અને એ જ હરોળમાં ફલિત વિધાન પણ સત્ય ટી છે. આથી આ દલીલ પ્રમાણભૂત છે.
વિદ્યાર્થી મિત્રો, દલીલનું પ્રામાણ્ય જ્યારે લખો ત્યારે આધાર વિધાન અને ફલિત વિધાનનો સ્તંભ જોવાનો છે. એમાં આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન સત્ય હોય તો અને તો જ દલીલ પ્રમાણભૂત ઠરે છે. પણ જો દલીલમાં આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન અસત્ય હોય એવી એક જ હરોળ આપણને પ્રાપ્ત થઈ છે તો દલીલ અપ્રમાણભૂત ઠરે છે. અહીં જુઓ, પહેલી હરોળમાં આધાર વિધાન અસત્ય છે પણ ફલિત વિધાન સત્ય છે. બીજી હરોળમાં સત્ય સત્ય છે, આધાર વિધાન પણ સત્ય છે, ફલિત વિધાન પણ સત્ય છે. ત્રીજી અને ચોથીમાં અસત્ય અસત્ય છે. પરિણામે બીજી હરોળને આધારે દલીલ પ્રમાણભૂત ઠરે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે સ્વાધ્યાયના બીજી દલીલો છે એ તમે પ્રયત્ન કરશો તો જરૂરથી આવડી જશે. અને આ પ્રશ્ન વિભાગ ઈમાં 44મા નંબરમાં પ્રશ્ન ક્રમાંક 44માં 5 માર્કમાં પૂછાય છે. એટલે સૌપ્રથમ તમારે જ્યારે દલીલ પૂછાય ત્યારે દલીલની પ્રાતિક રજૂઆત સૌપ્રથમ સંકેતાવલી દર્શાવવાની, પ્રાતિક રજૂઆત કરવાનું, આધાર વિધાન સમુચય રૂપે સત્યતા કોઠો રચો અને પ્રામાણ્ય 5 મુદ્દા હોવા જોઈએ. એટલે 5 માર્ક તમને પ્રાપ્ત થઈ જાય છે. અસ્તુ, ધન્યવાદ.